દોસ્તો, જય અલગ ધણી, જય અલગ ધણી, જય અલગ ધણી. હરિગુરુ સંત મહાપુરુષની જે વાત છે જે નિજાર પદની વાત છે, નિરંતર ભૂમિકાની વાત છે, બેગમ દેશની વાત છે. આ વાતને ભરવા માટેનું, આ વાત ઉપર લક્ષ લઈ જવા માટેનું જેને ભાવ હોય એવા ભાવિક, પ્રેમી અને જિજ્ઞાસુ હરિભક્તોને, અને આ વાત દરેક પ્રેમી જિજ્ઞાસુ હરિભક્તોને લક્ષમાં લેવડાવતા હોય એવા સંત અને મહંતો, અને આ વાત ઉપરથી કોઈ પણ આવરણોને આધીન થતા હટી ગયો હોય માણસ, તો એને પાછી એ ભૂમિકા ઉપર લઈ જવાની કોશિશ કરતા હોય એવા હંસ, મહાહંસ અને પરમહંસ, આ દરેકને મારા તરફથી જય અલગ ધણી, જય અલગ ધણી, જય અલગ ધણી. દોસ્તો, મારી આ ચેનલને સાંભળતા હોય એવા શ્રોતાજન, ભાઈઓ, બહેનો, માતાએ અને પિતાએ, એ દરેકને મારા તરફથી એક સંદેશ છે કે આપણા હિન્દુ ધર્મની અંદર જે શાસ્ત્રોક્ત પુરાવા છે એના આધારિત આપણે જ્યારે એમાં ઊંડાણમાં ઉતરીએ ને, ત્યારે કોઈ પણ દિવ્ય શક્તિ કોઈ પણ જગ્યાએ હોય એવું કોઈ પુરાવો નથી આપતા. કારણ કે આપણી હિન્દુ ધર્મનું પુસ્તક રામાયણને ઉઠાવીએ ને જ્યારે, તો એ રામાયણના હિન્દીમાં લખેલું માનસકૃત રામાયણ છે, અને એ રામાયણના મહાત્મમાં 24માં પેજ ઉપર આદિકવિ સંત તુલસીદાસ મહારાજની કલમ ચાલે છે અને કહે છે कि सगुण ब्रह्म राम और निर्गुण ब्रह्म राम इन दोनों से बड़ा है एक नाम. હવે સગુણ એટલે અવાજ થાય, નિર્ગુણ એટલે મૂર્તિ થાય. આ બેયનો સેજ કરવામાં આવ્યો છે રામાયણની અંદર. એટલે મૂર્તિમાં પણ પાવર નથી, આ અવાજ જે રહ્યો ને એ પણ સર્વોપરી નથી. તો શું હકીકતમાં છે? અને એ રામાયણમાં તુલસીદાસ મહારાજની કલમ થાકી જાય ટૂંકમાં, અને એવો જજમેન્ટ આપી દે, मैंने कहा तक नाम की बधाई कहूँ, खुद राम ये नाम के गुण गाने के लिए सशक्त नहीं है, समर्थ नहीं है. તો આપણે બધાએ વિચારી લેવું જોઈએ કે એવું એ કયું નામ છે. આપણી હિન્દુ ધર્મની સંસ્કૃતિ, ગીતા મેં વાર કહ્યું છે, જેના 7મા અધ્યાયમાં જ્ઞાન વિભૂતિ યોગમાં કૃષ્ણ એવો જજમેન્ટ આપે છે કે બુદ્ધિહીન લોકો મારા અસલી અપ્રગટ સ્વરૂપને નહીં માનતા, મને મૂર્તિ અને પદાર્થમાં ફિટ કર્યો છે. છેલ્લે તુલસીદાસ કૃષ્ણ પરમાત્મા એવું કહે છે કે હે અર્જુન, બ્રહ્માની 14 ચોકડી જ્યારે એક રાત થાય, 14 ચોકડી 14,000 યુગ ચોકડી થાય ને, એટલે બ્રહ્માનો એક દિવસ થાય, 14,000 યુગ ચોકડી થાય એટલે બ્રહ્માની એક રાત થાય. દિવસ થતાં દરેક ભૂતવ્યક્તિ ઉત્પન્ન થાય. શામાંથી? તો અવ્યક્તમાંથી. અવ્યક્ત એટલે કે મારી અને તમારી વચ્ચેની આ ભૂમિકા રહીને, આમાં એક અવ્યક્ત તત્વ છે. એના વડે આ દરેક ભૂતવ્યક્તિનું ઉત્પત્તિ સ્થાન છે. હે અર્જુન, રાત્રિ થતાં દરેક વ્યક્તિઓ પાછા અવ્યક્તમાં લઈ પામે. આ અવ્યક્તથી પર સનાતન બીજરૂપ ભાવ જુદો છે, તે મારું પરમધામ છે. અર્જુન, તે અનુભવી તું મોક્ષ ન. આમાં પણ એનો સેજ કરી નાખવામાં આવ્યો છે.
હે અર્જુન, આ બધા જઈ રહ્યા ને, અને તું એમ કહેશ કે આ મારવા વાળો હું છું એમ? તો આ તો મરી ગયેલા જ છે. એટલે તારી એવી હવામાં તારે ન રહેવું કે આને હું મારવાનો છું, મેં માર્યા છે. આ તો તું નિમિત્ત છો, બાકી મરેલા છે. પછી ભારતના સંતો પણ એવું કહે, ગોરખનાથ મહારાજનું બોલવું છે કે પથ્થર પૂંજે હરી મળે તો મેં પૂંજુ ગિરિરાજ, હે મનસા માલણ, જાગતા નરને સેવીએ કહો મળે મોટા. મુરલીધર દેવ, હે મનસા માલણી, જો આ પથ્થરને પૂંજવાથી હરી મળી જાય ને, તો હું મોટો પહાડ પૂંજી વાળું. ગોરખનાથ મહારાજ એવી સ્પષ્ટતા કરી બતાવે છે કે હીરે પથ્થરની ચક્કી બનાવે અને સંસાર એમાં ચક્કીમાં અનાજ બનાવીને ખાય. અને જો એ પથ્થરમાં જો પાવર હોય તો શિલ્પી એના માથે પગ રાખી અને હથોડાના ઘા મારી અને ઘડતો હોય તો એ શિલ્પીને એ ઘડનારને ખાય. પણ એવું નથી. એટલે આ મૂર્તિમાં કોઈ જગ્યાએ ભગવાન છે, મૂર્તિમાં કોઈ પણ હોય એમાં પાવર છે, એ વાત ગલત છે. કારણ કે આપણી હિન્દુ ધર્મની સંસ્કૃતિ ગીતા પણ એવું કહે છે અને ગોરખનાથ મહારાજ પણ એવું કહે છે. અને એક કબીરની વાણી છે, આ દરેકને માટે છે, જેને સમજાય અને સારું. કબીર સાહેબની એક વાણી એવી છે કે એક ભૂવો બીજો ભૂવો ભૂવા હુવા 18 લાખ. કબીર કે ઈ માર્ગડા મારે નથી જોવા, હીરે માર્ગ જોઈને મારે મન કા જન્મ નથી ખોવા. કબીર કે એક ભૂવો બીજો ભૂવો ભૂવા હુવા 18 લાખ. સાચી માતાની તો ગમ નહીં ધૂણી ધૂણીને મુવા. એ ભાઈ, આવું ધૂણમાંથી કઈ પતી જાય? કારણ કે પ્રાણ એક જ આ શરીરમાં જાય છે ને આવે છે. જો કોઈને એવું હોય કે અમારા અહીંયા પાવર છે આ ધર્મની અંદર, આ દેવની અંદર, તો ભાઈ તમે શ્વાસ જે રહ્યો ને પ્રાણ, એ બારો કાઢી નાખો, પછી એને અંદર ન આવવા દેવો. અને એકવાર તમે જેને ચાહતા હો, તમે જેને અધિક માનતા હો, એને એકવાર દુનિયા સાંભળે ને એમાં બોલી બતાવો, ખબર પડે કે તમારા તમે જેને માનીને બેઠા ને, તમે જેને દુનિયામાં બતાવો છો ને એમાં કેટલો પાવર છે એ તરત સમજાય જાય. કારણ કે બોલવા વાળો જે રહ્યો ને એ અગાધ છે અને એ કોઈના કળામાં આવે એમ નથી. તો સદગુરુ સંત મળે ને તે જ લક્ષ સમજાય ને ત્યારે ન સમજી શકાય. અને હા, ગુરુ હમારા ગારડીને મુझ પર કરી મેર, આ મોરો બતાવ્યો છે મરમનો ઉતરી ગયું સમજાય. કારણ કે તત્વસાર ત્રણ લોકમાં છે, એને સમજવા માટે હરિગુરુ સંતનું ચરણ લેવું પડે. કોઈ જગ્યાએ પાવર છે નહીં, થાવર ગંગમ સબર પ્રમાચમાં છે, પણ આ શ્વાસ બહાર વ્યો જાય અને બહારથી પાવર લઈ અને અંદર દાખલ થઈ પાછો બહાર જાય, એ બહારથી પાવર જમા કર્યો હોય, એ પાવર જ્યાં સુધી ટકે ને ત્યાં સુધી તમે આ દુનિયાની તમામ વ્યક્તિ બોલી શકે. અરે તમારા પીર પૈગંબર પ્રગટ થઈને તમારી સામે હોય ને, એને પણ એમ કહેવું હોય ને કે માય, તો એને પણ આ પ્રાણની જરૂર પડે. અગર જો આ પ્રાણ ન હોય તો કોઈની તાકાત નથી બોલી શકાય. માટે આ પ્રાણ સર્વોપરી છે. પ્રાણ જતો રહે એટલે બોર થઈ જાય પૂરું. આ સિવાય બીજું દુનિયામાં કાંઈ છે નહીં. પરમાત્મા જે રહ્યો ને એ અહીંથી પ્રગટે છે, અહીંથી પાવર આપે છે અને એ સર્વોપરી છે. અને અહીંયા જે ભૂમિકા છે ને એની ભીતરમાં જે તાકાત છે
એ તો કોઈ મહાપુરુષના લક્ષ્યથી આપણે સમજી શકીએ, નહીંતર સમજાય એવું નથી. અને હા, આપણી હિન્દુ ધર્મની વાસ્તવિકતા તો એવી છે ભાઈ કે બ્રાહ્મણ વસને છૂટકો. તો માણસનું મરણ થાય ને ત્યારે બ્રાહ્મણની ત્યાં હાજરી હોય કદાચ, અને એ બોલે તર્પોમુખ, 1 વાર તર્પોમુખ, 2 વાર તર્પોમુખ, 3 વાર. આ જીવ આડું કાંઈ હોય નહીં, દાણિયું દપાણિયું, અને હોય તો લે એનો ભોગ, અને આ જીવ પામે મોક્ષ પરિવાર. હવે ભાઈ તોય નો મેળવ્યો, પછી શમશાન યાત્રા આપણે એની કરી નાખીએ. અરે ભાઈ વિચારો, તમે આ જન સર્વશ્રેષ્ઠ કહી રહ્યા છો ને, એનું શમશાન યાત્રા કાઢીને તેથી ભાઈ નાવા જવું પડ્યું હતું. શું કામ? એમાં ચેતન નહોતો રહ્યો ને, એટલે એ સબને અડ્યા ને, એટલે નાવું પડ્યું હતું. જેમાંથી પ્રાણ શક્તિ વહી જાય, અને પછી એ શરીરને તમે નાયા છો અડ્યા એટલે. અને પાછું ત્રીજા દિવસે તમે ઘરમાંથી જીવ ઉઠામણું કરી અને ઘરમાંથી જીવને પણ ભગાડી મૂકો છો કે આ જીવને અહીંયા રહેવાની જરૂર નથી. આજ પાછા એવું કહો કે આમાં તાકાત છે. અરે વાહ ભાઈ વાહ, સારી વાત કહેવાય. અને હા, સત્ય તો સત્ય જ છે, અને અસત્ય ક્યારે સત્ય ન બને. એકવાર બોલે બ્રાહ્મણ, અને પછી 12માના દિવસે પાછું આ જ બોલે. હો, દાડો કરે ને ત્યારે તર્પોમુખ 1 વાર, તર્પોમુખ 2 વાર. હવે 12માના દિવસે પણ તમે એને પાણી પાઈ દીધું છે, એનો મોક્ષ થઈ ગયો છે, પછી પાછું આ ક્યાંથી ઊભું થયું? આ તો તમે ઊભું કર્યું છે. આ ટકે નહીં જાતું, ગમે ત્યારે આનું અટકી જવું પડે. આ સત્ય નથી, માટે સાંગોપાંગ ન હાલે. માટે હજી સમય છે, દરેક વ્યક્તિએ સમજી લેવાનો, અને સમજી લેવું એ જરૂરી છે. સત્ય એ સત્ય જ રહેશે, અસત્ય ક્યારેય પ્રગટ નહીં થાય. જય અલગતણી, જય અલગતણી, જય અલગતણી.